નેટ યુજી પેપર લીક કૌભાંડની તપાસમાં સીબીઆઈ જોડાયા બાદ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પેપર લીકનું એપિસેન્ટર ગોધરાને માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સીબીઆઈએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે. સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ લોકોની પણ હવે તપાસ થવાના એંધાણ છે. મહત્વનું છે કે નેટ પેપર લીક થયા બાદ અનેક વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા થવાની હોવાની વાતો સામે આવી છે, જેમાં પણ હવે આ સમગ્ર તપાસમાં સીબીઆઈ જોડાઈ છે. તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી. તો ગોધરામાં 3 દિવસથી સીબીઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે. ત્યારે હવે આ તપાસ મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ તરફ આગળ વધી છે. નેટના એક્ઝામ સેન્ટર સુધી પેપર પહોંચાડનાર અને પરીક્ષાના સમયે હાજર રહેલા લોકો અને કેટલાય પરીક્ષાર્થીઓની પણ સીબીઆઈ પૂછપરછ કરશે તેવી વાત હાલ સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.